હેલો વાયટી ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. એકચ્યુઅલીમાં હું પણ મજામાં છું અને તમારી સમક્ષ આમ કહેવાય કે આજે એક નવો જ વિડીયો લઈને આવ્યો છું. હું એક દિવસ સડનલી તમારી બધાની કમેન્ટ વાંચતો હતો અને મને એમાં એક કમેન્ટ દેખાણી કે તમે એક બ્લેક ફૂડ ચેલેન્જ કરો. તો આપણે એ ચેલેન્જને એક્સેપ્ટ કરીએ છીએ અને આમ કહેવાય કે ચેલેન્જની મજા એમને થોડીક આવે, કંઈક આમ થોડી ઘણી ફૂડ હોય કે તમારે એટલા ફૂડ ખાવાના છે તો મજા આવી. અને આપણે ડિસાઈડ કર્યું છે કે આપણે 10 ફૂડને ગોતીને આરામથી ગોતીને ખાવાના છે. તો ચાલો ચાલુ કરીએ આજનો આ વિડીયો. ભાઈ કઈ કાળા કલરનું ખાવાનું હોય તો દો ને. લાવો. તો સોયા સોસ પછી આ છે બીજું બ્લેક કલરનું પીવાનું, એટલે કે જીરા. તો આપણે આને પણ ટેસ્ટ કરી લઈએ. ફાઇનલી એક મોલમાં કરી ગયા છીએ. મારુતિ મોલ છે કરીને અહીંયા ઘણી બધી વસ્તુ મળી જાય આપણે કાળા કલરની. તો એક તો અહીંયા સામે જ છે ઓરિયો, બે વસ્તુ મળી ગઈ. અહીંયા બોર્બનમાં નાનું ગોતી જરા. નાનું પેકેટ. અહીંયા ટેપ બર્બન નાનું પેકેટ. ચોકલેટ. બુદ્ધે હવે કઈ નથી. ચાલો હવે ફાઇનલી આપણે આ ત્રીજી વસ્તુ કઈક કાળા કલરના બિસ્કિટ મળ્યા. એ છે આ ત્રીજી વસ્તુ. આપણે કાળા કલરના બિસ્કિટ ચાલુ રાખ. તો આ છે ચોથી વસ્તુ ચોકલેટ. એને આપણે ખાઈએ ફોડ કરીને. આમાં તો પેકિંગ બહુ જબરું નીકળ્યું. ઓકે દિનુભાઈ, મજામાં? બસ આનંદ. એ બિસ્કિટ લગાડો. ઓકે. આજની તારીખમાં દૂધ છે. મુકેશ લે ને. આ ચોખ્ખું ગુડ આપણું કંપની વસ્તુ. ગુડે ચોકોટી બિસ્કિટ. તો આ છે છઠ્ઠી વસ્તુ ઓરિયો બિસ્કિટ. તો આને પણ આપણે ખાઈ જઈએ. આવાડું બેહડો મને. કેટલાની ખાઈ કેટલાની તો કેવો. આ હાથની વસ્તુ કેપ બોર્બન. તો આપણે આને પણ ખાઈ જઈએ. આ તૂટતું નથી. આનું કામ તમામ. 8મી 9મી છે ને આ 8મી વસ્તુ ચોકલેટ. આને પણ આપણે ખાઈ જાય. ઓરિયો લોલીપોપ. આપણે એને ઉપાડી લોલીપોપ. કાળા કલરની વસ્તુ આવે સોયા સોસ સિવાય ખાવાની કે પીવાની આવે ને હું કોકા કોલા. હાલ ભાઈ હાલ કોકા કોલા ગોતવા જાય.
તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એ જરાક નીચે કમેન્ટ સેક્શનમાં કહેતા જજો. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. અવનવા કોમેડી કન્ટેન્ટ પણ આવતા રહેશે, અવનવા ચેલેન્જિંગ વિડીયો પણ આવતા રહેશે. અને તમારે હવે નેક્સ્ટ કયો ચેલેન્જિંગ વિડીયો જોવો છે તે મને નીચે કમેન્ટ સેક્શનમાં કહી દેજો, જેથી હું તમારી સમક્ષ એ પણ પ્રસ્તુત કરી શકું. તો મળીશું કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં લગન મને રજા આપશો. ગુડ બાય.